અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના ડ્રીમ પ્રોજેક્ટ CEPTની કામગીરી શરૂ કરવામાં આવી. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનનો પ્રોજેક્ટ મેમ્બર ઇન્ડસ્ટ્રીઝના 521 સભ્યોના સથવારે સાકાર થવા જઈ રહ્યો છે. ડિરેક્ટરોએ આનંદ અને ગૌરવ સાથે તમામ વ્યક્તિઓ અને સંસ્થાઓનો અંકલેશ્વર ઉદ્યોગ વિસ્તાર માટે કાયાપલટ લાવનાર અને પર્યાવરણ માટે આશાજનક એવા EWMAના ડ્રીમ પ્રોજેક્ટ CETPને સાકાર કરવામાં અમૂલ્ય સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો છે. સોમવારે વિધિવત રીતે આ CETPમાં બેક્ટેરિયા અને કલ્ચર ડેવલપમેન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં EWMAના મેમ્બર ઇન્ડસ્ટ્રીઝ તથા પમ્પિંગ સ્ટેશનોમાંથી આવતા દૂષિત પાણીનું શુદ્ધિકરણ થઈ અંકલેશ્વરને પ્રદૂષણ મુક્ત અને લિવેબલ અંકલેશ્વર બનાવવાના માર્ગ પર આ પ્રોજેક્ટ એક મક્કમ પગથિયું બનશે એવો આશાવાદ વ્યક્ત કરાયો છે. પ્રોજેક્ટનું લોકાર્પણ જુલાઈ મહિનામાં કરાશે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનનું ગઈકાલે અમે ગણેશ સ્થાપન કરી અને કલ્ચર ડેવલપમેન્ટ ચાલુ કરેલ છે. ગયા વીકમાં ફી ભરાઈ ગઈ હતી ને ગઈકાલે ફી પછીના પ્રૂફ સાથેનો લેટર પણ અમે GPC સબમિટ કરી દીધો છે. હવે વરસાદ રોકાતા જે 32 મેમ્બર NCTLના છે એને અમે ડાયવર્ટ કરી અને આગળનો કાર્યવાહી કરશું. કલ્ચર ડેવલપમેન્ટ પહેલે 200 લીટરમાં થઈ ગઈ છે, હવે 5000 લીટર કરશું, પછી 100 KL માં કરી અને પછી રૂટીન 15 દિવસથી 20 દિવસમાં આ પ્લાન્ટ કાર્યરત થશે અને જ્યારે ડિસ્ચાર્જ ચાલુ થશે ત્યારે અમે NCTLને પણ જાણ કરશું. અને ભવિષ્યના આયોજનમાં અમારો ગુજરાત સરકારનો ખૂબ જ સપોર્ટ રહેલ છે. CM સાહેબ પોતે હોય, પર્યાવરણ મંત્રી, ઉદ્યોગ મંત્રી, હળપતિ સાહેબ ભરૂચ જિલ્લાના પ્રભારી, BJP અહીંની લોકલ બોડી જય તેરૈયા અને અમારા ભૂતપૂર્વ પ્રમુખો અને પર્યાવરણ વિભાગ અને GH વિભાગના દરેક અધિકારીનો સંપૂર્ણ ટેકો રહેલો છે અને સહકાર રહેલો છે. તો એ લોકોની સાથે રહી અને અમે CM સાહેબને પણ આમંત્રિત કરી અને આનું વિધિવત ઓપનિંગ જુલાઈ મહિનામાં કરશું.